આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે પ્રભુ, હે જગતના પતિ, મલમાસ એટલે કે અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી કઈ કહેવાય છે? તેનો શો વિધિ છે અને તેનું શું નામ છે તે મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, પવિત્ર અને પાપને હરનારી પરમા એવે નામે પ્રસિદ્ધ એકાદશી નરો તથા સ્ત્રીઓને ભોગ અને મોક્ષને આપનારી છે। પૃથ્વી ઉપરના માણસોએ પુરુષોત્તમ એવા નામના દેવને અતિ ભક્તિથી પૂજી પ્રથમ કહેલા વિધિ પ્રમાણે કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પણ કરવી। હવે આ ઠેકાણે કાપિલ્ય નગરને વિશે બનેલી મુનિઓની આગળથી સાંભળેલી અને મનને રમાડનારી એવી કથા હું તમને કહું છું, તે સાંભળો। સુમેધા એવે નામે કોઈ એક ધાર્મિક ઉત્તમ બ્રાહ્મણ હતો। તે બ્રાહ્મણને પતિવ્રતાપણામાં તત્પર એવી પવિત્રા નામે સ્ત્રી હતી। કોઈ કર્મને લીધે ધન ધાન્યથી રહિત એવો તે બ્રાહ્મણ ઘણા લોકો પાસે ભિક્ષા માગવા ગયો, તો પણ તેને કોઈ લોકોએ ભિક્ષા આપી નહીં। તે બ્રાહ્મણને ખાવા માટે પણ અન્ન નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, તેમજ પહેરવાનું ઘરેણું પણ નથી। તેમ છતાંને પણ માત્ર રૂપાળી અને જુવાનીની મધુરતાવાળી તે બ્રાહ્મણની સ્ત્રી પોતાના પતિને જ સેવવાને ઈચ્છતી હતી। ક્ષુધાવાળી હોવા છતાંને પણ જાણે ક્ષુધા રહિત એવી, જેનું મુખ કમળ કરમાયેલું નથી એવી, અર્થાત પ્રફુલ્લિત મુખ કમળવાળી અને વિશાળ નેત્રવાળી તે સ્ત્રી અતિથિને ભોજન કરાવીને ઘરમાં રહેતી। ઘરમાં જો કે જરાય અન્ન હોય નહીં, તેમ છતાંને પણ ઘરમાં અન્ન નથી એમ ન બોલનારી, અન્નની ચિંતાને લીધે પોતાના શરીરને દુબળું કરતી એવી અને સુંદર દાંતવાળી પોતાની ભાર્યાને જોઈ ભાર્યાના પ્રેમ બંધનને ચિત્તમાં વિચારી પોતાના ભાગ્યને તે નિંદતો અને ખેદ પામતો એવો બ્રાહ્મણ પ્રિય બોલનારી સ્ત્રી પ્રત્યે કહેવા લાગ્યો કે હે કાંતા, હે પ્યારી, હવે મને ધન મળતું નથી, તેથી તમે જે કામ કહો તે કરવા માટે હું તૈયાર થયો છું। કારણ કે હું ભલા ભલા માણસોની પાસે યાચના કરું છું, છતાંને પણ તે મને ધન દેતા નથી। હે ભલી સ્ત્રી, હવે હું ક્યાં જાઉં અને શું કરું તે મને કહે। હે સારી કમરવાળી, ધન વગર ઘરનું કામ સિદ્ધ થતું નથી, માટે ધનના લાભ સારું, અર્થાત ધન કમાવા સારું પરદેશ જાઉં છું, માટે મને જવાની રજા આપો। જે દેશમાં જે મળવાનું હોય ત્યાં જ તે ભોગવવાનું પ્રાપ્ત થાય છે। ઉદ્યમ વગરના કર્મથી કેવળ નસીબથી સિદ્ધિ પમાતી નથી। તેથી પંડિતો સર્વ રીતે સારા ઉદ્યમને જ વખાણે છે। આવી રીતે પોતાના પ્યારા પતિનું કહેવું સાંભળી આંસુ ભરેલા નેત્રવાળી તથા વિનયથી નમેલી ડોકવાળી તે શાણી સ્ત્રી બે હાથ જોડીને બોલી, જે હિતના ઈચ્છનારા નરોએ સદાય સારું કે નઠારું કની પણ કહેવું જ જોઈએ, માટે તમારાથી સારી રીતે જાણનારા કોઈ નથી। તથાપિ તમે આજ્ઞા આપેલી તેથી હું બોલું છું। જ્યાં ત્યાં પૃથ્વીના તળને વિશે પૂર્વે જે દીધેલું હોય તે જ પમાય છે, માટે દીધા વિના સોનાના મેરુ પર્વતની અંદરથી પણ કની લઈ શકાતું નથી। પ્રથમ દીધેલી જે વિદ્યા, પ્રથમ દીધેલું જે ધન અને પૂર્વે આપેલી જે પૃથ્વી, તે જ આ જન્મમાં પમાય છે। વિધાતાએ કપાળમાં જે લખેલું હોય તે રીતે જ પમાય છે। કોઈ પણ ઠેકાણે ધન વગર તો કશુંની પણ પમાતું નથી। હે વિપ્રોના પતિ, મેં અથવા તમે ક્યારેય પણ સત્પાત્રોના હાથમાં
થોડું કે ઝાઝું પણ સારું ધન દીધું નથી. અહીં અથવા બીજા સર્વ દેશોમાં પણ દીધેલું જ પમાય છે, પરંતુ દીધા વગર તો સર્વના ઈશ્વર ફક્ત અન્ન આપે છે. તેથી હે વિપ્રોના અગ્રેસર, તમારે અહીં જ મારી સાથે રહેવું. હે મોટા મુનિ, હું તમારા વિના ક્ષણ પણ નહીં રહું, કારણ કે માતા, પિતા, ભ્રાતા, સાસુ, સસરા, લોકો કે કોઈ પણ પોતાના જન સ્ત્રીનો સત્કાર કરતું નથી. ત્યારે બીજાઓ તો કેમ જ સત્કાર કરે, અર્થાત કેમ જ માન આપે. મનુષ્યો પતિ વગર એકલી રહેલી સ્ત્રીની નિંદા કરે છે અને આ અભાગણી છે એમ કહે છે. તેથી તમે અહીં સ્થિર થઈને સુખ થાય તેવી રીતે વિહાર કરો. તમારા ભાગ્યના વેગથી અહીં જ ધન પ્રાપ્ત થશે. આવી રીતે સ્ત્રીનું વચન સાંભળી ડાહ્યો એવો તે બ્રાહ્મણ ત્યાં જ રહ્યો. તેવામાં કૌંડિન્ય નામે શ્રેષ્ઠ મુનિ ત્યાં આવ્યા. તેને આવેલા જોઈ દ્વિજોમાં શ્રેષ્ઠ એવો તે સુમેધા બ્રાહ્મણ ખુશ થયો અને ભાર્યા સાથે તરત જ ઊભો થઈ ઘણીવાર સુધી મસ્તક વડે નમીને બ્રાહ્મણ કહેવા લાગ્યો કે, હે કૌંડિન્ય મુનિ, મારા મોટા ભાગ્યને લીધે મને આપના દર્શન થયા છે, તેથી હું પુણ્યવાન તથા આભારયુક્ત થયો છું અને મારું જીવન પણ સફળ થયું છે. આવી રીતે મુનીશ્વરને કહી તેમને સારું આસન આપી તેમની પૂજા કરી તથા વિધિ પુરશ્ચર જમાડીને પછી સ્ત્રીઓમાં ઉત્તમ એવી બ્રાહ્મણી પૂછવા લાગી કે, હે વિદ્વજ્જન, કયા પ્રકારે કરી દારિદ્રપણાનો ક્ષય થાય? આજે મારા પતિ મને તે બીજા નગરમાં બીજા લોકોની પાસે ભિક્ષા માગવા સારું ઈચ્છા કરવા લાગ્યા. પણ હે સારી રીતે જાણનારા મુનિ, મેં પ્રાર્થના કરીને કહ્યું કે, હે નાથ, નહીં દીધેલું કશુંય પણ મળતું નથી. આમ કહી અતિ મોટા કારણવાળા વચનોથી તેમને રોક્યા છે. હે મુનિઓના અધ્યક્ષ, મારા સારા ભાગ્યને લીધે જ તમે આજે અહીં પધાર્યા છો, માટે મને કહો કે કાંઈ પણ દીધા વગર સારી સ્ત્રી ધન તથા વિદ્યાને કેમ પામે? તમારી પ્રસન્નતાથી મારું દારિદ્રપણું નક્કી નાશ પામશે. હે વિપ્રોના ઇન્દ્ર, કયા ઉપાય કરીને મારું દારિદ્રપણું નાશ થાય? તે વ્રત, તીર્થ અને તપ વગેરે જે કાની હોય તે, હે કૃપાના સમુદ્ર, મને બતાવો. આવી રીતે તે સુશીલ સારા શીલવાળી સ્ત્રીનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા કૌંડિન્ય મુનિ ચિત્તમાં વિચાર કરી સર્વ પાપોના સમૂહને સમાવનારું, દુઃખ તથા દારિદ્રને નસાડનારું ઉત્તમ શુભ વ્રત કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણી, મલ માસના કૃષ્ણ પક્ષની પરમા એવે નામે પ્રસિદ્ધ એકાદશી ભોગ તથા મોક્ષના ફળને આપનારી એવી શ્રી વિષ્ણુ ભગવાનની ઉત્તમ તિથિ છે. તે તિથિને દિવસે વિધિ પુરશ્ચર ઉપવાસ કરી ગાવા બજાવવા સાથે જાગરણ કરવાથી ધન અને ધાન્યોથી યુક્ત થવાય છે. જ્યારે આ અતિ સુંદર વ્રત ધનને દેનારા કુબેરે પણ કર્યું હતું, ત્યારે પ્રસન્ન થયેલા શિવજીએ તેને ધનનો અધિપતિ કર્યો હતો. પૂર્વે પુત્રને વેચનારા હરિશ્ચંદ્ર રાજાએ આ વ્રતને કરવાથી પોતાની પ્યારી સ્ત્રીને તથા શત્રુ વગરના રાજ્યને પાછું મેળવ્યું હતું. માટે હે મોટા નેત્રવાળી ભલી સ્ત્રી, આ અતિ સુંદર વ્રત કહેલા વિધિ પ્રમાણે જાગરણની સાથે કર. આ રીતે કહીને તે કૌંડિન્ય ઋષિએ તે એકાદશીનો સંપૂર્ણ વિધિ પણ કહી બતાવ્યો ને તે એકાદશીના કરવા માત્રથી જ ભોગને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે તો સુમેધા બ્રાહ્મણને તે 5 રાત્રિનું વ્રત આ પ્રમાણે કહ્યું. પરમા નામની એકાદશીને દિવસે સવારના પહોરમાં દિવસના પ્રથમ ભાગનું કર્મ કરી 5 રાત્રિના વ્રતમાં આદરથી શક્તિ પ્રમાણે સારા નિયમો લેવા. વળી જે મનુષ્યો પ્રાતઃકાળમાં નાહીને 5 દિવસ સુધી
આહારથી રહિત રહે છે, અર્થાત જમતા નથી. તે મનુષ્યો પિતા, માતા અને પ્રિયા સાથે શ્રી વિષ્ણુ નારાયણના સ્થાનમાં જાય છે. જે મનુષ્યો પાંચેય દિવસે એકટાણું ખાય તે મનુષ્યો સર્વ પાપોમાંથી છૂટીને સ્વર્ગલોકની અંદર પૂજાય છે. જે મનુષ્યો નાહીને 5 દિવસ પર્યંત બ્રાહ્મણોને જમાડે તે મનુષ્ય દેવ, અસુર અને મનુષ્યો સાથે આખા જગતને જમાડેલું છે. જે મનુષ્યો સારા જળથી ભરેલો ઘડો બ્રાહ્મણને આપે તે મનુષ્ય જ જગમ અને સ્થાવર સહિત સઘળું બ્રહ્માંડ આપ્યું છે. જે મનુષ્યો વિદ્વાન બ્રાહ્મણોને તલથી ભરેલું ઠામ આપે તે મનુષ્યો હે સતી તલની સંખ્યા જેટલા વર્ષો સુધી સ્વર્ગના મંડળમાં વસે છે. જે મનુષ્યો 5 દિવસ સ્નાન કરીને ઘીનું ઠામ આપે તે ઘણા ભોગો ભોગવીને સૂર્યના લોકમાં મનાય એટલે કે માન પામે છે. જે મનુષ્યો 5 દિવસ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળે તે મનુષ્યો આનંદ વડે સ્વર્ગમાંની અપ્સરાઓ સાથે સ્વર્ગના સુખો ભોગવે છે. આવા પ્રકારનું વ્રત હે કલ્યાણકારી સારી સ્ત્રી તમે પતિની સાથે કરો. તેથી હે સારા વ્રતવાળા તમે ધન અને ધાન્યવાળા થઈ સ્વર્ગમાં જશો. કૌંડિન્ય ઋષિએ આ પ્રમાણે તે ભાવવાળી સ્ત્રીને જેવું વ્રત કહ્યું તેવું વ્રત તે સ્ત્રીએ પોતાના ધણી સાથે મલમાસની અંદર નાહીને કર્યું. હવે પરમા એકાદશીનું 5 રાત્રિનું વ્રત પૂરું થયું કે તરત જ તે પતિની સાથે તે સ્ત્રીએ રાજાના મંદિર તરફથી આવતા એવા રાજાના પુત્રને જોયો. રાજાના પુત્રે પોતે ભાગ્ય ના પ્રેરવાથી ભવ્ય ચીજો વાળું નવું ઘર આજીવિકાને દેનારું ગામ સુમેધા બ્રાહ્મણને દઈ તેમાં તેને વિધિથી વસાવ્યો. તપથી પ્રસન્ન થયેલા રાજા તે સુમેધા બ્રાહ્મણને વખાણીને પોતાને ઘેર ગયો. હવે આ મલ માસની પરમા નામની એકાદશીનો ઘણો આદર કરવાથી આ કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનો ઉપવાસ કરવાથી ને 5 રાત્રિનું વ્રત કરવાથી તે સુમેધા બ્રાહ્મણ સર્વ પાપોમાંથી મુક્ત થઈ સર્વ પ્રકારના સુખોવાળા ભોગોને સ્ત્રી સાથે ભોગવીને છેવટે શ્રી વિષ્ણુના નગરમાં ગયો, અર્થાત શ્રી વિષ્ણુ નારાયણ લોકમાં ગયો. પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, હું 5 રાત્રિના વ્રત કરવાથી થયેલું પુણ્ય કહી શકતો નથી, તો પણ કનિક અર્થાત થોડુંક કહું છું. જે મનુષ્યે પરમા એકાદશીનું વ્રત કર્યું તે મનુષ્યો ગંગા વગેરે નદીઓ તથા પુષ્કર વગેરે તીર્થોમાં નાહ્યો છે. વળી તે મનુષ્યે ગાય જેમાં મુખ્ય છે એવા દાનો પણ સર્વ પ્રકારે કર્યા છે. ગયાનું શ્રાદ્ધ પણ કર્યું અને પિતૃઓને પણ સંતોષ્યા છે. આ વ્રતના ખંડમાં કહેલા વ્રતો પણ જરૂર કર્યા છે. હવે 2 પગવાળાઓમાં જેવો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, 4 પગવાળાઓમાં જેવી ગાય શ્રેષ્ઠ છે, દેવોમાં જેવો ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે મહિનાઓમાં મલમાસ શ્રેષ્ઠ છે. મલમાસને વિશે 5 રાત્રિનું વ્રત મોટા પાપને હરનારું કહેલું છે. 5 રાત્રિઓમાં પરમા અને પદ્મિની પાપને શોષી લેનારા છે. તે 2 એકાદશીમાંથી એક પણ એકાદશી અશક્ત એવા સમજુ મનુષ્ય ભક્તિથી અવશ્ય કરવી. મનુષ્ય જન્મ પામીને જે મનુષ્ય મલમાસને વિશે સ્નાન કરતો નથી તથા હરિવાસર ના દિવસે ઉપવાસ કરતો નથી તે મનુષ્યને નિશ્ચય જન્મઘાતી ને આત્મહત્યારો જાણવો. 84 લક્ષ યોનિમાં ભમતો એવો માણસ પુણ્યના સંગથી જ દુર્લભ એવો મનુષ્ય દેહ પામે છે. તેટલા માટે પ્રયત્ન વડે કરીને પરમા એકાદશીનું શુભ એવું વ્રત કરવું. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાપ રહિત યુધિષ્ઠિર રાજા, જે તે મને સર્વે પૂછ્યું હતું તે મેં તને સઘળું કહ્યું.
જે મનુષ્યો પૃથ્વીને વિશે મલમાસમાં સારી ભક્તિથી શુભ એવી વિધિ વડે પરમા એકાદશીનું વ્રત કરે, તે મનુષ્યો ઇન્દ્રના તુલ્ય સ્વર્ગના વૈભવો ભોગવીને ત્રણેય જગત જેમને વંદન કરે છે એવા શ્રી વિષ્ણુ નારાયણના ઘેર એટલે કે વિષ્ણુ નારાયણના ધામમાં જાય છે. એટલા માટે હે મહારાજા યુધિષ્ઠિર, આ પરમા એકાદશીનું શુભ એવું વ્રત કર, કારણ કે આ એકાદશીના ભણવાથી અને સાંભળવાથી જ 1000 ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા નામે એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.